પાદરાનો વિકાસ થાય છે એમાં અમને કોઈ વાંધો નથી, પાદરા જંબુસર રોડ બને છે એમાં અમને કોઈ વાંધો નથી। દર્શક મિત્રો, આ શબ્દો ખેડૂતો માટેના છે ને ખેડૂતોના છે, પણ ખેડૂતોની છાતી પર બુલડોઝરો ફેરવવા, ખેડૂતોને જેમ તેમ ઘસેડીને પકડી લેવા, પોલીસને આગળ કરવી અને રોડ બનાવવા અને વિકાસ કરવા એ કેટલું વ્યાજબી છે। પાદરા જંબુસર રોડ બને એની રાહ સમગ્ર તાલુકો જોઈ રહ્યો હતો, એમાં પાદરા તાલુકો અને જંબુસર તાલુકો બંને છે, પરંતુ દર્શક મિત્રો, કોઈકનું અહિત કરી કોઈકનું હિત કરવું એ પણ કોઈ સાચી રીત નથી। આપણે સૌ અહીંયા આગળ જોઈ શકીએ છીએ, પાદરા જંબુસર રોડ જે વરુ વિસ્તાર છે ત્યાં અટક્યો હતો તે અત્યારે બનવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ સૌની લાગણી એવી હશે કે રોડ વહેલી તકે બનવો જોઈએ, રોડની સમસ્યા છે, એ વાત સાથે હું અને સંસ્થા પણ સહેમત છે। પણ દર્શક મિત્રો, શું આપ જાણો છો કે આ જે રોડ બની રહ્યો છે આ જગ્યા કોની છે? આ જે જગ્યા કપાઈ છે એ જગ્યા માલિક કોણ છે? કોના ખેતરો છે? કોને નુકસાન છે? કેટલા રૂપિયાનું નુકસાન છે? એક વખત ખેડૂત તરીકે તમે પોતે વિચારજો કે જો તમે ખેડૂત છે ને તમારી પાસે 1.5 વીઘું છે અને એમાંથી કેટલાક ટકા જમીન, આશરે 20%, 30%, 45% જેટલી જમીન જે છે આ પ્રકારના સરકારી કામમાં જતી હોય, ખેડૂત આપવા તૈયાર છે, પણ ન સર્વે કરાય છે, ના તેની કિંમત નક્કી થાય છે, ના ખેડૂતને વળતર અપાય છે, ના કોઈ પ્રકારની લીગલ ફોર્માલિટી પૂરી કરવામાં આવે છે। આ સ્પષ્ટ આક્ષેપો ખેડૂતોના છે। દર્શક મિત્રો, આપ મારી પાછળ જોઈ રહ્યા છો એમ કોઈ નથી, હું એકલો છું। એનું કારણ એ છે કે આગળ ખૂબ મોટી માત્રામાં પોલીસ ખડકી દેવામાં આવી છે। આગળની સાઈડ સમજો ઘણી બધી વિસ્તારમાં તડકો છે એટલે છાંયડો પકડીને પોલીસના મિત્રો બેઠા છે, પરંતુ પોલીસ અહીંને કોઈને ટોળા થવા નથી દેતી। સવારે ટોળા થયા, તેમને ડિટેઇન કરવામાં આવે છે। આ પ્રકારની પરિસ્થિતિ અહીં આગળ છે। દર્શક મિત્રો, એક ખેડૂત જયદીપભાઈ પરમાર આપણી સાથે છે, એમને મેં ફોન કરીને બોલાવ્યા છે કે કઈ ચિંતા નહીં કરો, પોલીસ તમારી સાથે ટીંગાટોળી કે કઈ અટકાયત એવું નહીં કરે, કારણ કે આપણે કાયદો વ્યવસ્થા જાળવવાની છે, તોડવાની નથી। જયદીપભાઈ, કેટલા ખેડૂતો ને આશરે અહીંયા આગળ જમીન આ રોડમાં કપાઈ છે? આમ તો આખા રોડમાં 70 થી 80 ખેડૂતોનું જમીન જાય છે, પણ આમાં અત્યારે એવું છે કે કોઈ પણ નોટિસ અમને આપી નથી કે કાલે આ રીતે કામ કરવાના છે, અને નોટિસ આપ્યા વગર અમને આ રીતે પોલીસ ખડકી દીધી છે આ લોકોએ, અને સીધા જેટલા લોકો ભેગા થયા એ લોકોને ડિટેન કર્યા છે। જેટલા ભેગા થયા બધાને ડિટેન કર્યા? હા, જેટલા ખેડૂતો ભેગા થયા એમને ડિટેન કર્યા છે। કેટલા લોકો ભેગા થયા હતા? આશરે 70-80 લોકો હતા, એમાંથી લેડીઝને બી ડિટેન કર્યા છે। કઈ રીતે ડિટેન કરવામાં આવે છે? આ લોકોનું એવું છે કે અમને સ્વૈચ્છિક થયા છો કે કઈ રીતે ડિટેન કરે? એ લોકો પોલીસે જ બળજબરીપૂર્વક જ અમને ડિટેન કર્યા છે। કદાચ કોન્ટ્રાક્ટર કે સરકાર દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે, સરકારના વ્યક્તિ દ્વારા? હવે એમને એવું છે કે કલેક્ટરે ઓર્ડર કર્યો છે કે આ કામ કોઈ પણ હિસાબે તમારે કરવાનું જ છે, તો રોડ બનાવવાનો છે? રોડ બનાવવાનો જ છે। ખેડૂતોની કેટલા ટકા જમીનો ગઈ છે આમાં? અંદાજિત તો આમાં રોડમાં તો એવું છે કે આ સર્વે નંબરમાં રોડ બોલતો જ નથી, પણ અમારું ખાલી એવું જ કેવું છે કે નવો જે રોડ તમે બનાવો છો એનું અમને વળતર ચૂકવો। જૂનો રોડ ચાલુ છે એ માટે અમે એવું નથી કહેતા કે ચાલો પહેલા રોડ તમે સંપાદન નથી કર્યો, તમે પહેલા વળતર કેમ નથી માગ્યું, અમને એવો પ્રશ્ન કર્યો તો અમે એવું કહે કે નવો જે રોડ તમે લો છો એનું અમને સંપાદન કરીને વળતર ચૂકવો। અત્યારે 1 વીઘા અંદાજે 1 વીઘો જમીન હોય તો કેટલા ટકા જમીન ગોળમાં ગઈ છે? મોસ્ટ ઓફ લગભગ 1 વીઘામાંથી 30% જેવી જમીન જતી રહી છે। એટલે 1 વીઘાની 30% જમીન ગઈ, 30%નું વળતર માંગી રહ્યા છે? હા। તો શું કીધું છે વળતર માટે? વળતર માટે એવું કીધું છે કે તમારે કેસ ચાલુ રાખવાનો, કેસ જીતશો તો સરકારી કામ તમે રોકી ના શકો। અગાઉ જે રોડ બને એનું વળતર મળ્યું છે? અગાઉ રોડ બને એનું વળતર નથી જ મળ્યું। અને અગાઉ જે રોડ બને એ પણ તમારી માલિકીમાં? એ માલિકીમાં જ છે, અત્યાર સુધી અમે એની મહેસૂલ પણ ભરીએ જ છે। એના પુરાવા પણ છે? એના પુરાવા પણ છે અમારી પાસે। અમે એમને આ પુરાવા જ માંગીએ છીએ કે તમારે સંપાદન થયું હોય તો તમે અમને પુરાવા બતાવો। આ રોડનું જમીન સંપાદન થયું છે? નથી થયું। દર્શક મિત્રો, હું તમને એક પત્રકાર તરીકે મારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ। આપ જે જોઈ રહ્યા છો, કેમેરા પર્સનને કહીશ, આ જે છે એ રોડ પાદરા જંબુસર રોડ છે। આ પાદરા જંબુસર રોડ ના વડુ વિસ્તાર પાસેથી બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ હાલ લાઈવ છે, અને પાદરા જંબુસર રોડ પર જે કહી શકાય
આ જે રોડ છે આ રોડ પણ સરકારની માલિકીમાં નથી તેવું સ્પષ્ટ કહેવું પુરાવા સાથે ખેડૂતોનું છે કે આ જે રોડ જૂનો રોડ છે એ પણ તેની મહેસૂલ પણ ખેડૂતો ભરી રહ્યા છે. ટૂંકમાં આની માલિકી પણ ખેડૂતોની છે, છતાંય ખેડૂતોનો વિરોધ આ જૂના રોડ બાબતેનો નથી. કેમેરા પર્સનને કહીશ કે અહીંથી તમને બતાવશે, જૂના રોડની કોઈ પણ પ્રકારની માંગણી નથી, પણ આ જે આટલી જગ્યા નવી લેવામાં આવી છે આ નવી જગ્યા એ ખેડૂતોના ખેતરોમાંથી જ કાપવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોનું જે ખેતર છે એ અહીંયા સુધી હતું, પરંતુ આ જે જગ્યા લેવામાં આવી છે ને અહીંયા આગળ જે રોડ કહી શકાય કે વધુ મોટો કરવામાં આવી રહ્યો છે, ફોરલેન કરવામાં આવી રહ્યો છે, એમાં ખેડૂતોની શું ભૂલ? ખેડૂતો વિકાસ સાથે છે, રોડ બનાવવા માંગે છે, પણ જ્યારે પોતાની ગોદડી જાય ને ત્યારે ગુજરાતીમાં કહેવાય છે કે પોતાની ગોદડી જાય ત્યારે ટાઢ વાય. આપણી ગોદડી જાય તો આપણને ઠંડી લાગે, એમ જ્યારે આ ખેડૂતોના ખેતરો પોતાના જઈ રહ્યા છે ત્યારે એમને ખબર પડી રહી છે કે એ ખેતરની વેલ્યુ શું છે. ઘણા લોકો વધુ બુદ્ધિ વાળા હશે કે રોડ બની રહ્યો છે, વર્ષોથી તમે લોકો રોડ માંગી રહ્યા હતા, હવે રોડ બને છે તો પણ વિરોધ. ભાઈ, રોડનો વિરોધ નથી. મંદ બુદ્ધિ અને બુદ્ધિજીવી લોકોને કહેવા માંગુ છું કે આ કોઈ રોડનો વિરોધ નથી, આ ખેડૂતોનો વિરોધ છે કે જે ખેડૂતો પોતાની જમીન વિકાસના કામમાં આપી રહ્યા છે અને જે સ્વેચ્છાએ આપી જ રહ્યા છે, પરંતુ ખેડૂતોની માંગણી માત્ર એટલી છે કે જે જમીન પર તમે રોડ બનાવી રહ્યા છો શું એ રોડ બનાવવા માટેની જમીન સંપાદનની કામગીરી થઈ છે? લીગલ પેપર્સ તમારી પાસે છે? તમારી પાસે એટલે કે સરકાર પાસે, સરકારના કોન્ટ્રાક્ટર પાસે, સરકારના વ્યક્તિઓ પાસે. અને ખેડૂતો માંગી રહ્યા છે કે અમારી જમીનની સંપાદન સરકારે કર્યું હોય તો તેઓ સરકાર સાથે છે, પરંતુ તે જમીન સંપાદનના કાગળિયા ક્યાં છે, તેના સર્વે ક્યાં છે અને તેના માટે નક્કી કરેલી વળતરની રકમ શું છે? આ તમામ સવાલો છે. કોઈ રકમ બાબતે નક્કી થયું છે? કોઈ એવી વાત થઈ નથી. અંદાજે તમારી જમીનોની કિંમત શું અત્યારે ચાલે છે? અત્યારે મિનિમમ 400 રૂપિયા ફૂટ છે. તો કદાચ 40% જમીન હોય હા. તો તેનું લાખમાં કેટલા લાખની જમીન છે? અંદાજિત બજાર ભાવ અત્યારે વીઘાનો ભાવ અત્યારે ગણે તો 60 થી 70 લાખ રૂપિયા ભાવ છે. એટલે 60-70 લાખમાંથી 25-30 લાખ રૂપિયા વળતર એવરેજ થાય. એવરેજ થાય. દર્શક મિત્રો, એક વીઘાના 50-60 લાખ રૂપિયા આ રોડ પર ચાલે છે અને એમાં અંદાજે 20-25 લાખ રૂપિયા જેટલું વળતર ખેડૂતોનું થઈ રહ્યું છે. પરંતુ અહીંયા આગળ આજે આપણે સૌ જોઈ શકીએ છીએ ખેડૂતોનું માનવા પ્રમાણે કલેક્ટરશ્રીના કોઈક પ્રકારના ઓર્ડરના કારણે આજે તાત્કાલિક ધોરણે પોલીસ મોટી માત્રામાં ખડકી દેવામાં આવી હતી. સવારથી જ મોટો કાફલો જે છે પોલીસનો અહીંયા આગળ તૈનાત છે જોવા મળી રહ્યો છે. સાથે સાથે ખેડૂતોને અહીંયા આગળ ભેગા નથી થવા દેવામાં આવી રહ્યા. 70 જેટલા ખેડૂતોની અટકાયત થઈ હોય તે પ્રકારની માહિતી ખેડૂત દ્વારા અમને આપવામાં આવી રહી છે અને સતત જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે ચારે તરફ જેસીબી કહી શકાય ટ્રક અને રોડ બનાવવાના જે પણ મશીનો લાગ્યા છે તે તમામ મશીનો આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને વહેલી તકે રોડની કામગીરી પૂરી કરવા માટેની તૈયારીઓ જે તે કોન્ટ્રાક્ટરની છે. પણ માત્ર વાત એટલી છે કે ખેડૂતોને ન્યાય કરે. આ એક તરફ આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ સૌ અહીં આગળ જોઈ શકો છો કે રોડ પર અહીં આગળ પણ પોલીસ છે, પોલીસના જવાનો છે. સામેની સાઈડ પણ 100 નંબર પીસીઆર વાન જો આપણને જોવા મળી રહેશે, ત્યાં પણ પોલીસનું ખૂબ મોટું ટોળું છે. પોલીસ જવાનો ત્યાં બેઠા છે. સામેની તરફ પણ અહીં આગળ પણ આપણે જોઈ શકીએ છીએ પોલીસ બંદોબસ્ત છે, પોલીસના જવાનો છે. સાથે સાથે જેટલી પણ આપ ખાનગી વાહનો જોઈ શકો છો તમામ ખાનગી વાહનો પણ હાલ પોલીસના છે. એ ખાનગી વાહનોમાં પણ પોલીસ અહીં આગળ તૈનાત છે. મૂળ વાત દર્શક મિત્રો એ છે કે ખેડૂતોને ન્યાય કરે. ખેડૂતોની જમીન અત્યારે અહીં આગળ જઈ રહી છે. ખેડૂતોને ન્યાયની માંગણી જે છે એ અહીં આગળ કરી રહ્યા છે. આ જમીન જે છે એ ખેડૂતોની છે ને ખેડૂતોની જમીન પર હાલ રોડ બનવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને અટકાવ્યા બાદ હાલ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કલેક્ટર દ્વારા કોઈક ઓર્ડર કરવામાં આવે છે અને તેને લઈને હાલ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ આગળ જે પ્રકારે આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ. આ ભાઈને પૂછીશું, ભાઈ આનો ફોટો પાડ્યો તમે? किसका फोटो लिया आपने? हम साइड का ले रहे हैं ना. मेरा फोटो क्यों लिया आपने? मैं साइड का फोटो लूंगा ना, आपका फोटो क्यों लूंगा? आपसे फोटो से लेना ना. क्यों लिया आपने? आपने क्या बोलते? परमिशन ली? आपसे क्यों परमिशन ले रही है? मेरे फोटो क्यों? अरे आपसे मैं परमिशन क्यों लूंगा? जगह है आप किसकी जगह? आपकी जगह. हाँ मेरी, मैं बनवा रहा हूँ, मेरी जगह है. दिखाओ आपकी जगह. क्या आपकी जगह तो अरे दिखाओ. मैं इसका काम करूँ, मैं हूँ ना. फोटो क्यों लिया? वैसे बुला दो उनको. मेरी मर्जी बिना मेरा फोटो क्यों लिया आपने? आप लोग भी ले रहे हैं, हम ले रहे हैं. डिलीट करो. क्यों मेरा फोटो क्यों लिया? अरे बुलाओ जिसको बुलाना उसको. मैं बोला आप भी बुला रहे हो ना. बिना मेरा फोटो क्यों लिया आपने आपने? फोटो क्यों लूंगा मैं?
तो दिखाओ मोबाइल में किसका फोटो लिया है। अरे क्यों क्यों इस करना मोबाइल है? में दिखाओ, इस मोबाइल में, इसमें अरे ऐसे फर्ज है, मोबाइल में दिखाऊंगा यार। मेरा फोटो क्यों क्यों लिया? तुम्हारा फोटो क्यों लूंगा? દર્શક મિત્રો, આ ચરબીવાળા અહીં આગળ અમે કવરેજ કરીએ છીએ। ભાઈ फोटो दिखाओ। अरे तुम्हारा फोटो मैं क्यों लूंगा भाई? किसने बोला मेरा फोटो? तुम्हारा फोटो मैं कैसा फोटो लूंगा? मेरा फोटो क्यों लिया? आप गलत बोल रहे हो। अब आपका फोटो दिखाओ। अरे इसमें मोबाइल जब तो मेरा फोटो क्यों लिया? लिया नहीं तो किसे बोलोगे? अरे दिखाओ। ओ भाई, अपना मोबाइल चेक करो। हाँ देख लो। आप तो कभी लड़की का भी फोटो खींच लोगे। ऐसे कैसे बोलते हैं? मेरा फोटो क्यों लिया? आप गलत। भाई, आप कौन हो? मैं कोई भी हूँ, मुझे हाथ लगा के आप बात कौन नहीं हो? करना आप है। कौन मैं हो? इधर साइड में ही काम कर रहा हूँ। मेरा फोटो क्यों लिया भाई? भाई बताओ बताओ, मारो फोटो ली दीजिए भाई। करने वाला हूँ। ले देखो, गैलरी मैं साइड में काम अरे साइड में तो मालिक थोड़ी ना हो आप। नौकर हो, पब्लिक के नौकर हो आप। तुम्हारे पब्लिक सर्वेंट, यू आर ए पब्लिक सर्वेंट। सब जगह आप गलत बोल रहे हो। तब रुक जाओ, कैमरा में चेक करो भाई। कौन फोटो पाड़ी दे? हमણાં પાડી દે। ये अब हमारा तो क्यों लेके करेंगे? દર્શક મિત્રો, અહીં આગળ આ કોન્ટ્રાક્ટરો છે અને એમને જે બી કંઈક પરિસ્થિતિ હશે એ ખેડૂતો સાથે છે। અત્યારે કામ ચાલી રહ્યું છે। क्या चाहिए आपको? अरे मैं अपने बोला, मैं अपना आप काम अपना काम करो, मुझे कोई डिस्टर्ब नहीं है, समझो, लेकिन आप मुझे डिस्टर्ब मत करो। तो हम आपको क्यों डिस्टर्ब कर रहे हैं? ફોટો બોટો ખીંચના નહીં मेरी परमिशन के वगैर। જે પ્રકારે આપણે સૌ અહીં આગળ જોઈ રહ્યા છે, એમના બાપની જમીન સમજી રહ્યા છે, પરંતુ સ્પષ્ટ કરી દઉં, આ સરકારની જમીન છે, આ ખેડૂતોની જમીન છે અને આ લોકો પોતાની જાતને જો માલિકો સમજતા હોય તો આ લોકો નોકર છે। જે બી લોકો પબ્લિક માટે કામ કરે છે માત્ર ને માત્ર પ્રજાના સેવકો છે, પ્રજાના નોકરો છે। એટલે પોતાની જાતને હોશિયાર સમજવા નહીં અને પોતાની જાતને માલિકો સમજવા ન જોઈએ। જે પણ લોકોના ફેસીસ છે અહીં આગળ આપણે સૌ જોઈ શકીએ છીએ, ચરબી કરવા આવે છે। દર્શક મિત્રો, માત્ર ખેડૂતોનો પ્રશ્ન એ છે, અંતે આપણી માંગણી શું છે? અંતે માગણી એ જ છે કે વળતર, આપણે રોડનો વિરોધ બિલકુલ નથી। જે અમારો રોડ કપાય છે એનું જે સરકારી પ્રમાણે જે વળતર ચૂકવાય એ જ અમારી માગણી છે। બીજી કોઈ અમારે સરકારના ધારાધોરણ પ્રમાણે વળતર ચૂકવાય તે પ્રકારની વડુના ખેડૂતોની માંગણી છે, પણ હાલ રોડની કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે તે પણ એક જોવાનો વિષય છે।